મુખ્યપ્રધાન અને ભાજપના હોદ્દેદારો સામે ગેરરીતિનો મુદ્દો છે। ગેરરીતિ કરનારા બે વ્યક્તિઓને મુક્ત કરવા હાઈકોર્ટનો આદેશ છે। મનાઈ હોવા છતાં ધરપકડ થતા પોલીસ સામે હાઈકોર્ટની નારાજગી। પોલીસ મેકેનિઝમનો દુરુપયોગ સાંખી નહીં લેવાય તેવું હાઈકોર્ટે કહ્યું છે। માહિતી આપી રહ્યા છે ટીવી9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, જણાવો, કોર્ટનું આ વલણ છે, સમગ્ર મામલો શું છે કે જેના પર કોર્ટે કડક આદેશ અને ટિપ્પણી કરી છે? અક્ષય, જે પ્રકારે રાજકોટમાં બ્રહ્મ સમાજની જે ચૂંટણી હતી એ ચૂંટણી થવાની હતી અને પ્રક્રિયા દરમિયાનમાં જે સમગ્ર મામલો ઘટના બની હતી એ મામલાને લઈને જે બે એમાં ઉમેદવારો હતા એ બે ઉમેદવારો જે વ્યાસ કરીને છે બંને, અને બંને ઉમેદવારો જે છે એમને વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી હતી અને એફઆઈઆરમાં એ પ્રકારનો આક્ષેપ હતો કે એમને સામે 307 જેવી કલમ લગાવવામાં આવી હતી। ત્યારે આ જે મામલો છે, મામલાને લઈને અરજદારોએ હાઈકોર્ટમાં પોતાની જે ગુહાર લગાવી અને હાઈકોર્ટમાં જ્યારે મામલો આવ્યો ત્યારે હાઈકોર્ટે બંને તરફની જે દલીલો છે એ દલીલોને ધ્યાનમાં રાખીને જે અરજદારો છે અરજદારોની જે ધરપકડને લઈને નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે હાઈકોર્ટે બંને વ્યક્તિઓની નારાજગી જે એરેસ્ટ છે એરેસ્ટ ઉપર રોક લગાવી હતી। હાઈકોર્ટનું જે વલણ છે વલણ ખૂબ નારાજગી ભર્યું હતું અને હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે પોલીસ મેકેનિઝમનો દુરુપયોગ થઈ રહ્યો છે અને જ્યારે હાઈકોર્ટની ન્યાયિક પ્રક્રિયા ચાલતી હોય ત્યારે એવામાં પોલીસની આ પ્રકારની દખલગીરી યોગ્ય ન કહેવાય અને એ જ બાબતને લઈને હાઈકોર્ટે ટકોર પણ કરી છે અને હાઈકોર્ટે જે અરજદાર છે અરજદારને પણ ટકોર કરી છે કે કોર્ટ સમક્ષ જે માહિતી છે માહિતી યોગ્ય રીતે આપવી અને જણાવવી જરૂરી છે। આ સાથે જ હાઈકોર્ટે બંને અરજદારો જે છે બંને અરજદારોને નીચલી અદાલતમાં આગોતરા જામીન માટેની જે છૂટ છે એ છૂટ પણ આપી છે અને આ સાથે જ જે અરજી છે એ અરજીનો નિકાલ કર્યો છે। પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બંને જે અરજદારો છે બંને અરજદારોના આક્ષેપ એવા હતા કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બીજેપીના નેતાઓ જે છે એમની ગેરરીતિના જે મામલો છે મામલાના કિન્નાખોરી રાખીને એમની સામે આ પ્રકારે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી। જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પોલીસ મેકેનિઝમનો દુરુપયોગ સાંખી ન લેવાય અને રાજ્ય સરકારને ટકોર પણ કરી છે।